जय महाराज विद्यार्थी मित्रों, धोरण 6 में गणित विषय में स्वाध्याय 14.1 में हवे आपणे दाखला नंबर 4 जोईए। बराबर। तो दाखला नंबर 4 नी आपणे रकम आपी छे कि कोईपण एक वर्तुळ दोरो अने 3 बिंदुओ ए बी अने सी एवी रीते दर्शावो कि जेथी ए बिंदु जे छे ए वर्तुळ पर होय, बी वर्तुळना अंदरना भागमां होय अने सी वर्तुळना बहारना भागमां होय। बराबर। तो आ जे छे ए आपणे प्रथम सत्रमां पण एक प्रकरण जे छे तेमां आवी गयुं छे। बराबर। आपणे दोरीए शुं कहे छे के पहला आपणे आ जे रकम आपी छे तेमां समज पड़वी जोईए। बराबर। अहींया जेवुं आपणे कीधुं होय ए रीते ज आपणे जवानुं छे। तो पहला छे कि कोई पण एक वर्तुळ दोरो। बराबर। तो आपणे शुं करीशुं, पहला एक केंद्र लईशुं। बराबर। कोई पण केंद्र लीधुं अहींया। बराबर। केंद्रने आपणे गमे ते नाम आपी शकीए। बराबर छे। अहींया आपणे केंद्र लईए एक एने नाम आपीए आपणे ओ। बराबर। जेवी रीते आपणे आकृति जे छे ए दौरता जईए एवी रीते आपणे तेना मुद्दा जे छे ए लखता जवानुं छे। बराबर। पहला शुं कर्युं, आपणे केंद्र लीधुं, केंद्रने आपणे कंईक नाम आपवानुं छे। बराबर। ओ के गमे ते नाम आपणे आपी शकीए। मैं अहींया ओ नाम आप्युं छे। बराबर। तो આવી રીતે માંગ્યા મુજબ પહેલાં આપણે શું કર્યું, વર્તુળ દોર્યું। બરાબર। વર્તુળના કેન્દ્રને ઓ નામ આપ્યું। બરાબર। પછી શું કીધું છે કે અને 3 બિંદુઓ એ બી અને સી એવી રીતે દર્શાવો। બરાબર। કે એ જે છે એ વર્તુળ પર હોય। બરાબર। વર્તુળ પર એટલે કે આ જે છે એ વર્તુળ છે એના ઉપર એ બિંદુ હવે આપણે દર્શાવી દઈએ। તો આ જે છે એ વર્તુળ પર છે એ બિંદુ। बराबर। पछी जे बी जे छे वर्तुळना अंदरना भागमां होय एटले आ जे छे वर्तुळनी अंदरनो भाग छे। तो वर्तुळना अंदरना भागमां कोईपण जग्याए आपणे आ रीते बी बिंदु दर्शावीशुं अने सी जे छे ए वर्तुळना बहारना भागमां होय। बराबर। वर्तुळना बहारना भागमां एटले वर्तुळनी बहार आपणे थोड़ी जग्या छोड़ी आ रीते सी दर्शाववानुं छे। बराबर। आ बाजू आपणे दूर दर्शाववानुं नथी, अहींया नजीक आपणे दर्शाववानुं छे। बराबर। हवे आ थई गई अपनी मांग्या मुजबनी रचना। बराबर। तो अहीं आवे रचनाना मुद्दा। बराबर। तो पहला आपणे शुं कर्युं के कोईपण त्रिज्या लई। बराबर। आपणे कोईपण त्रिज्या लई ओ केंद्रवाळुं वर्तुळ वर्तुळ दोर्युं। बराबर। आ जे छे पहलो मुद्दो छे। पछी शुं आवशे बीजा मुद्दामां, बीजा मुद्दामां आवशे ए बिंदु ने वर्तुळ उपर दर्शाव्युं। बराबर। આપણે જેવી રીતે રચના દોરતા જઈએ એવી રીતે જ તેના મુદ્દા લખવાના છે। બરાબર। બી બિંદુને ક્યાં દર્શાવ્યું આપણે, વર્તુળના અંદરના ભાગમાં દર્શાવ્યું। બરાબર। પછી આવશે સી। તો લખવાનું છે સી બિંદુને વર્તુળના बहारना भागमां दर्शाव्युं। बराबर। सी बिंदु ने वर्तुळना बहारना भागमां आपणे दर्शाव्युं। बराबर छे। तो आवी रीते आपणे रचना दोरवानी छे। जे रकम आपी होय ए प्रमाणे अने पछी रचनाना मुद्दा लखवाना छे। बराबर। हवे पछीनो दाखलो आपणे जोईए। तो दाखला नंबर 5 छे। एमां छे ए अने बी केंद्र होय तेवा સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય। બરાબર। બે વર્તુળ જે છે સમાન ત્રિજ્યાવાળા અને તેમનું કેન્દ્ર કયું હોય, એ અને બી આપણે એવી રીતે દોરવાના છે કે
આપણે બે વર્તુળ દોરીશું બરાબર। અહીંયા એક વર્તુળ હું દોરું છું આ રીતે, તો એ જે છે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય બરાબર। અહીંયા બીજું વર્તુળ દોરીશું તો બીજું વર્તુળ જે છે એ આના કેન્દ્રમાંથી પસાર થાય બરાબર। આ રીતે આપણે દોરવાનું છે, આ રીતે આપણે બે વર્તુળ દોરવાના છે। કેન્દ્રમાંથી પસાર થાય તે બંનેના છેદ બિંદુઓ સી અને ડી લો બરાબર। બંનેના છેદ બિંદુઓ અહીંયા બંને છેદશે એકબીજાને એટલે અહીંયા સી અને ડી આવશે। ચકાસો કે રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી એકબીજાને કાટખૂણો બનાવે છે બરાબર। અહીંયા આપણે દોરી આકૃતિ એટલે આપણને ખ્યાલ આવશે બરાબર। પહેલાં શું કીધું છે કે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો બરાબર। આપણે કોઈ પણ ત્રિજ્યા જે છે એ આપણે લઈ શકીએ બરાબર। આપણને કીધું છે કે ત્રિજ્યા જે છે એ સમાન હોવી જોઈએ। તો હું અહીંયા એક વર્તુળ દોરું, બરાબર છે। પછી આપણે બીજું વર્તુળ ક્યાંથી દોરવાનું છે, તેના કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી રીતે દોરવાનું છે બરાબર। તો બીજું વર્તુળ જે છે એ આપણે આ રીતે દોરીશું। બરાબર છે, આ રીતે આપણે બે વર્તુળ જે છે એ દોરવાના છે। હવે શું કીધું છે આપણને કે એ અને બી કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બરાબર। એટલે અહીંયા આપણે નામ આપીશું આ એ અને આ બી બરાબર। ત્રિજ્યા જે છે મેં બદલી નથી, ત્રિજ્યા જે છે બંનેની કેવી છે, એક સરખી છે। તો તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય બરાબર। આ વર્તુળ જે છે એમાંથી પસાર થાય છે, તેના કેન્દ્રમાંથી આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, અને આ વર્તુળ જે છે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર। બંને જે છે એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય છે એવી રીતે આપણે બંને દોર્યા બરાબર। હવે પછી શું છે, તે બંનેના છેદ બિંદુઓ સી અને ડી લો। આ બંને એકબીજાને છેદે છે એટલે આ બંનેના છેદ બિંદુ જે છે એ આપણે શું લેવાના છે, સી અને ડી લેવાના છે બરાબર। આ બંને આકૃતિ જે છે તેના છેદ બિંદુ એટલે અહીંયા લઈશું આપણે એ અને આ બી બરાબર। આ તેના છેદ બિંદુ આવશે, એક આ અને એક આ બરાબર। પછી શું છે કે તે બંનેના છેદ બિંદુઓ સી અને ડી લો। ચકાસો કે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજાને કાટખૂણો બનાવે છે। આ રેખાખંડ એ બી આપણે તેના છેદ બિંદુ જે છે એ આપણે લેવાના છે સી અને ડી બરાબર। આ બંને વર્તુળ જ્યાં છેદે તે પૂછ્યું છે બરાબર। એટલે અહીંયા આવશે સી, અહીંયા આવશે ડી। હવે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી આ જે છે રેખાખંડ દોરી દીધો આપણે। હવે રેખાખંડ એ બી દોરવાનો છે બરાબર। એટલે તેના સામેના જે બિંદુઓ છે એ આપણે આ રીતે જોઈન્ટ કરવાના છે બરાબર। આ રીતે આપણે જોઈન્ટ કરીશું તો આ જે છે રેખાખંડ એ બી છે એકબીજા સાથે કાટખૂણો બનાવે છે બરાબર। તો આપણને એવું લાગે છે કે આ જે છે એલ આકાર થાય છે, દરેક બાજુથી કાટખૂણો આપણને દેખાય છે બરાબર। તો આ જે છે એ માંગ્યા મુજબની આકૃતિ છે બરાબર। આ રીતે આકૃતિ દોરાશે બરાબર છે। હવે શું લખવાનું છે, રચનાના મુદ્દા બરાબર। તો પહેલાં શું લીધું આપણે, સમાન ત્રિજ્યાવાળા બરાબર અને એ અને બી કેન્દ્ર લઈ તેમાંનું દરેક વર્તુળ બરાબર બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, બીજા
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે રીતે દોર્યું, બરાબર. તે રીતે આપણે દોર્યું. પહેલા મુદ્દો આ આવશે, બરાબર છે. પછી આપણે શું કર્યું, બંને વર્તુળના છેદ બિંદુઓ લખે, બરાબર. બંને વર્તુળના છેદ બિંદુઓને સી અને ડી નામ આપ્યા, બરાબર. સી અને ડી નામ આપ્યા, બરાબર. પછી શું કર્યું, રેખાખંડ એબી અને રેખાખંડ સીડી દોર્યા, બરાબર. રેખાખંડ એબી અને રેખાખંડ સીડી દોર્યા, બરાબર. આપણે રચના જે પ્રમાણે અહીંયા જે રકમ આપી છે એવી રીતે આપણે અહીંયા રચના કરવાની છે, બરાબર. અને જેવી રીતે અહીંયા રચના આપણે એક એક પોઈન્ટ દોરતા જઈએ છીએ એવી રીતે તેના મુદ્દા આપણે લખવાના છે, બરાબર. હવે આ બંનેનું છેદ બિંદુ જે છે તેને આપણે કોઈ નામ બી આપી શકીએ, બરાબર. અહીંયા ઓ નામ આપી દઈએ, બરાબર. રેખાખંડ એ અને રેખાખંડ એ બી અને સીડીની રચના કરતા એક ખૂણો આપણે લઈએ, COB. ખૂણો COB કેવો મળે છે, કાટખૂણો છે, બરાબર. આ રીતે આપણે માપ કરીશું તો આ જે છે કાટખૂણો છે, બરાબર. એલ આકાર છે આ રીતે. એટલે ખૂણો COB બરાબર કાટખૂણાનું માપ કેટલું હોય, 90 અંશ, બરાબર. 90 અંશ મળે છે, બરાબર. તો આ રીતે આપણી રચના થઈ ગઈ અને રચનાના મુદ્દા થઈ ગયા, બરાબર. આવી રીતે આપણે રચના દોરવાની છે, બરાબર છે. હવે આગળ આપણે રેખાખંડની લંબાઈ માપતા શીખવાનું છે, બરાબર. લંબાઈ એટલે કે રેખાખંડ આપણે દોરવાના છે અને એવી રચના કરતાં શીખવાનું છે, બરાબર. સ્વાધ્યાય 14.2 આપણે જોઈએ તો માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેન્ટીમીટર ત્રિજ્યા લંબાઈનો રેખાખંડ દોરો, બરાબર. શું કીધું છે, માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 આપણે માપપટ્ટી ઉપર માપ કરીશું, બરાબર. આ રીતે આપણે માપ કરીશું પરિકરની મદદથી, એટલે આપણું માપ જે છે જેમ બને એમ પરફેક્ટ આવે, બરાબર. આપણે ડાયરેક્ટ પેન્સિલથી દોરી શકીએ, બરાબર છે. શૂન્ય જે છે એના ઉપર આપણે પરિકરની અણી મૂકીશું અને 7 પછી ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે તેના ઉપર આપણે આ રીતે પેન્સિલની અણી મૂકવાની છે, બરાબર. તો અહીંયાથી આપણે આ રીતે ચાપ મારી શકીએ, બરાબર. થોડું સાઈડ પર દોરીએ, રચનાના મુદ્દા લખવાના છે ને એટલે, બરાબર છે. અહીં આ જે છે કેન્દ્ર છે, બરાબર. આપણે નામ આપી લઈએ, અહીંયા નામ આપીએ આપણે A, બરાબર. હવે આપણે દોરીએ તો આ જે છે 1 છે, બરાબર. અને અહીંયા સુધીનું માપ જે છે એ કેટલું થાય છે, 7.3 માપ થાય છે, બરાબર. એટલે આને આપણે નામ આપીશું B, બરાબર. આપણે સ્કેલ લઈને પણ આ રીતે ડાયરેક્ટ માપ કરી શકીએ, બરાબર. પરંતુ માપ લેવામાં થોડું આગું પાછું થાય, પરફેક્ટ માપ ના આવે, એટલા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. આનું માપ કેટલું છે તો માપ આપણે અહીંયા લખીશું 7.3 સેન્ટીમીટર, બરાબર. હવે રચનાના મુદ્દા લખવાના છે, બરાબર. આ માંગ્યા મુજબની રચના જે છે એ આપણી થઈ ગઈ,
રચનાના મુદ્દા તો શું આવશે? પહેલાં આપણે એક પોઈન્ટ લીધું બરાબર, અહીંયા એને આપણે એ નામ આપી દીધું. તો આપણે લખવાનું કે કાગળ ઉપર કોઈ પણ એક બિંદુ નક્કી કરો. બરાબર, બિંદુ નક્કી કરવાનું છે જેને એ નામ આપો. બરાબર, પછી માપપટ્ટી વડે 7.3 સેન્ટીમીટર માપ લઈ પરિકર અને પેન્સિલની મદદથી બિંદુ બી નક્કી કરો. બરાબર, હવે એ અને બી બિંદુને આપણે જોડ્યા. બરાબર, એ અને બી બિંદુને જોડતા આ રેખાખંડની નિશાની છે. બરાબર, રેખાખંડ AB ની રચના થાય છે. બરાબર, આવી રીતે આ જે છે એ રચનાના મુદ્દા છે. આપણે જેવી રીતે શરૂઆત કરી એવી રીતે એક એક મુદ્દો પાડી આપણે લખવાનો છે. બરાબર, પછી છે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. આમાંથી 4.7 સેન્ટીમીટર લંબાઈનો AC કાપો. બરાબર, હવે આપણે શું કીધું છે? પહેલાં 7.8 સેન્ટીમીટર આપણે માપ લેવાનું છે. બરાબર, તો અહીંયા આપણે માપ લઈએ. અહીંયા 0 પર આપણે મૂકીશું 7.8 છે. બરાબર, પરિકર વડે આપણે 8 નક્કી કરીશું પરિકર માપપટ્ટી ઉપર. બરાબર, તો આટલું જે માપ છે એ 7.8 માપ છે. બરાબર, આના માટે આપણે પહેલાં એક રેખા દોરી લઈએ. બરાબર, પછી રેખા ઉપર આપણે બિંદુઓ જે છે એ નક્કી કરીશું. બરાબર, તો આપણે પહેલાં એક રેખા જે છે એ દોરી લઈએ. બરાબર, અહીંયા તો આ રીતે આપણે એક રેખા દોરી લીધી. આ રેખા જે છે એને આપણે ગમે તે નામ આપી શકીએ અને નામ આપી દઈએ રેખા L. બરાબર, હવે આ જે માપ છે એ આપણું માપ છે 7.8. બરાબર, તો અહીંયા આપણે રેખા ઉપર એક બિંદુ નક્કી કરી દઈએ. બરાબર, અહીંયા એક બિંદુ લઈ લઈએ કે આ બિંદુ A. હવે આ જે છે 0 છે. બરાબર, 0થી આપણે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ A અને B દોરવાનો છે. બરાબર, અહીંયા આપણે ચાપ મારીશું આ રીતે. એટલે આટલું માપ જે છે એ કેટલું માપ છે? 7.8. બરાબર, અહીંયા આપણે નામ આપીશું B. માપપટ્ટીની મદદથી તમે આ રીતે માપી શકો. બરાબર છે, એથી 7.8. બરાબર, આ પોઈન્ટ જે છે એને 0 પર મૂકવાનું છે અને અહીંયા જોવાનું છે. બરાબર, 7.8 ઉપર આ B બિંદુ જે છે એ આપણને મળવું જોઈએ. બરાબર, તો આટલો જે માપ છે એ અને B વચ્ચેનો માપ જે છે એ કેટલો છે? 7.8 સેન્ટીમીટર. હવે શું કીધું છે કે આમાંથી 4.7 સેન્ટીમીટર લંબાઈનો AC કાપો. બરાબર, AC આપણે કાપવાનો છે. એટલે આ જે રચના AB થઈ એમાંથી આપણે 4.7 એટલે અહીં આને ઉપર હવે આપણે 4.7 માપ લઈશું અને આમાંથી આટલું માપ જે છે એ આપણે કટ કરવાનું છે. બરાબર, તો 0 ઉપર આપણે આ રીતે પરિકરની અણી મૂકીશું. બરાબર છે, આટલું માપ જે છે એ 4.7 છે. તો એ ઉપર આપણે મૂકીશું. આપણને કીધું છે કે AC કાપો. બરાબર, એટલે આપણે એ જે છે એના ઉપર મૂકીશું અને આ રીતે આપણે અહીંયા ચાપ મારીશું
તો અહીંયા જે બિંદુ આપણને મળે છે ત્યાં આપણે નામ આપવાનું છે સી, બરાબર. એટલે આ જે છે એ બિંદુ આપણે સી કાપી લીધું, બરાબર છે. તો અહીંયા લખીશું કે રેખાખંડ એસી બરાબર આવશે 4.7 અને આ જે છે રેખાખંડ એબીનું માપ છે, બરાબર, 7.8, બરાબર છે. તો આ રીતે આ જે માંગ્યા મુજબની જે છે એ રચના નક્કી થાય છે, બરાબર. તો આ રચના જે છે તેના મુદ્દા તમારે જાતે અહીંયા લખવાના છે, બરાબર. મુદ્દા જે છે એ આપણે જે રીતે શરૂઆત કરી છે એવી રીતે તમારે મુદ્દા જે છે એ લખતા જવાનું છે. કે આપણે શું કર્યું, સૌ પ્રથમ એક રેખા દોરી, બરાબર, જેને એલ નામ આપ્યું, પછી એક બિંદુ નક્કી કર્યું જેને એ નામ આપ્યું, બરાબર. પછી 7.8 સેન્ટીમીટર માપ લઈ ને એક ચાપ માર્યો, બરાબર. ત્યાં એક બિંદુ જે લીધું તેને બી નામ આપ્યું અને આ જે છે એ રેખાખંડ એબીની રચના થઈ. પછી આપણે લેવાનું છે કે એક બિંદુ, પછી આપણે 4.7 સેન્ટીમીટર માપ લીધું અને જે બિંદુ આપણને મળ્યું તેને આપણે સી નામ આપ્યું, બરાબર. એવી રીતે મુદ્દા જે છે તમારે જાતે લખવાના છે, બરાબર. તો આ રીતે આપણે અહીં સુધી રાખીએ અત્યારે, બરાબર. બાકી જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું, બરાબર છે. જય મહારાજ.